આપણે તાળીઓનો એવો ગડગડાટ કરીએ કે આઈપીએસ અધિકારીઓ આપણે ત્યાંથી મબલક પાક જેમ ઉતરે એમ નીપજે. ધન્યવાદ ધન્યવાદ. ડીએસઓ રાજકોટ અને માંડલાના વતની એવા સોનલબેન ભારમલભાઈના સન્માન માટે અત્રે ઉપસ્થિત આપણા માનનીય અધ્યક્ષશ્રી અને આપણા સમાજના પથદર્શક એવા શંકરભાઈ ચૌધરી, આ ઉપરાંત સ્ટેજ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવ, આપણા સમાજના ભાઈઓ બહેનો, આપ સર્વેનું હું અભિનંદન કહેવા માંગુ છું કે મને અહીંયા બોલાવીને સ્વાગત કર્યું. હું બસ મારી બે અનુભવ કહેવા માંગુ છું કે હમણાં મારું રિઝલ્ટ આવ્યું છે તો લોકો મને પૂછે છે કે તમે ક્યાંથી છો, તો હું કહું સાતલપુરથી, તો એમને એમ થાય કે સાતલપુર ક્યાં આવ્યું, તો હું એમ કહું રાધનપુરની બાજુમાં, તો કે રાધનપુર ક્યાં, તો હું કહું પાટણ, તો કે પાટણ બી ક્યાં છે. એટલે પછી હું કહું બનાસકાંઠામાંથી, તો એમને થાય અચ્છા ઓકે બનાસકાંઠાથી છો. તો આમ અંદરથી એવું થાય કે હજી આપણી ઓળખ આવી છે કે અમારે એવું કહેવું પડે છે કે અમે બનાસકાંઠાની બાજુમાં છીએ, મહેસાણાથી ઉપર છીએ, ગાંધીનગરની બાજુમાં. તો થોડુંક અંદરથી એવું લાગે કે ના કાંઈક ઓળખ પોતાની બી બનાવવી પડશે. બીજો એક અનુભવ એવું કહેવા માંગુ છું કે મારું યુપીએસસીનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું, તો મને યુપીએસસી ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, તો હું કહું હું ગુજરાતથી આવું છું. તો તે કે ત્યાં તો બધા ધંધો કરો છો, તો સિવિલ સર્વિસમાં શા માટે આવવા માંગો છો. ત્યારે મેં સાહેબને કીધું કે સર મોસ્ટલી હું જે વિસ્તારથી આવું છું એ વિસ્તાર મોસ્ટલી બેકવર્ડ રિજનમાં માનવામાં આવે છે. તો મારું એવું માનવું છે કે સિસ્ટમને ક્રિટિસાઇઝ કરતા જો સિસ્ટમને અંદર જઈને એને સુધારવાનો પ્રયાસ કરીશું તો એક વધુ સાબિત થશે. એટલે એના કારણે કે સર હું જોઈન કરવા માંગુ છું, ને સાહેબને આ જવાબ થોડોક વધુ પસંદ આવ્યો. આ ઉપરાંત હું એમ કહેવા માંગુ છું કે મોસ્ટલી આપણે સમાજમાં જોઈએ છીએ તો કે કાલે મારા એક મિત્રથી વાત થતી હતી ઈ કે અમારી બાજુ એવું છે કે જો કોઈ વ્યક્તિ યુવા અથવા યુવતીને કોઈ એક સરખો રસ્તો દેખાડવામાં આવે ને તો એ વસ્તુ ક્લિયર કરી દેશે. આ છેલ્લા 5 અથવા 10 વર્ષમાં આપણે જોઈએ તો સમાજમાંથી સરકારી અધિકારી મોસ્ટલી ક્લાસ 3 માંથી ઘણા બધા અધિકારીઓ એવા છે કે આવી રહ્યા છે, ને એનું એક જ માત્ર કારણ છે કે એને સરખો રસ્તો બતાવવામાં આવ્યો કે છેલ્લા 10 વર્ષથી આપણી સમાજના ઘણા લોકો પાસ થઈ રહ્યા છે. તો મને એવી ઉમ્મીદ છે કે આ વર્ષે મને સૌભાગ્ય પણ મળ્યું છે કે યુપીએસસીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 348 પ્રાપ્ત થયું છે, ને મને એ છે કે હું આ રસ્તો આગળ વધારું ને આવનારા 5 અથવા 10 વર્ષમાં ગામડે ગામડે તાલુકે કોઈ પણ આઈએએસ આઈપીએસ અધિકારી થાય એવી મારી ઉમ્મીદ છે. થેન્ક યુ.